મીન્સ નાની ઉંમરમાં જ કહીએ કે ડિપ્રેશનનું પ્રમાણ બહુ વધી રહ્યું છે? આજની તારીખમાં 99% કેસીસ જેના પર ડિપ્રેશન કહીએ છીએ, ડિપ્રેશન હોતા જ નથી. બેઝિકલી એક એવા અનઆન્સર્ડ ક્વેશ્ચન્સ એના માઇન્ડમાં ભેગા થઈ જાય છે જે કહી શકતું નથી અને એના લીધે એન્શિયસ થઈ જાય છે, જેને આપણે એન્ઝાયટી કહી શકીએ. સિમ્પલ સોલ્યુશન આનું એ છે કે જ્યારે એને જે ક્વેશ્ચનના આન્સર એને ઘરે નથી મળતા, એ બહાર શોધવા જાય છે, માઇટ બી એના ફ્રેન્ડ્સ સાથે, કોઈ એવા લોકો સાથે જે આપણને નથી ખબર કે એના આન્સર કેવા મળશે. રાધર આપણને ખબર છે કે એના આન્સર આજકાલ કેવા મળતા હોય છે. સિમ્પલ સ્ટેપ એ છે, એવરી વીક પોતાના છોકરાને બહાર લઈને જાઓ, માઇટ બી કોઈ આઈસ્ક્રીમ ખાવા, નાસ્તો કરવા, અને એને પૂછો બેટા લાઈફમાં શું ચાલે છે. પહેલી વાર પૂછશો તો એને એવું થશે કે ભાઈ આ મારા પપ્પાને અચાનક શું થઈ ગયું અથવા મારી મમ્મીને અચાનક શું થઈ ગયું. પહેલી વારમાં કમ્ફર્ટેબલ નહીં થાય, બટ 1 મહિના 2 મહિના જ્યારે એવરી વીક આ પ્રોસેસ ફોલો કરશો તો એના ક્વેશ્ચન્સ ધીમે ધીમે બહાર લાવવાનું શરૂ કરશે. એને રાઇટ આન્સર મળે, મેક શ્યોર કરો. તમારી પાસે હોય તો તમે આન્સર્સ આપો, અને ઇફ તમારી પાસે નથી તો કોઈ એવા માણસ સાથે એને લઈ જાઓ જેના પર તમને ભરોસો છે કે એને સાચા રસ્તા પર ગાઈડ કરશે. તો ફોર શ્યોર જ્યારે એના ક્વેશ્ચન સોલ્વ થઈ જશે, એના આન્સર્સ મળવા લાગશે, એટલે એની એન્ઝાયટી અને જે પણ આપણે એને જે ડિપ્રેશન કહીએ છીએ સ્લોલી નીચે આવી જશે, અને બધી વાત તમને શેર કરતો જશે અને ખુશ થતો જશે.